અધ્યાય 2 શ્લોક 63 ક્રોધમાંથી ભ્રમ ઉત્પન્ન થાય છે. ભ્રમમાંથી સ્મૃતિ ગુમાવી જાય છે. સ્મૃતિ ગુમાવવાથી ભેદભાવ કરવાની શક્તિનો નાશ થાય છે. ભેદભાવ કરવાની શક્તિના વિનાશથી તે છેવટે પોતે નાશ પામે છે. જીવનમાં આપણે કેવી રીતે પડી જઈએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર આપણને આ શ્લોકમાં મળે છે. જ્યારે આપણે વારંવાર ઇન્દ્રિય વિષયો વિશે વિચારીએ છીએ અથવા કે તે વિષય આકર્ષક લાગે છે, ત્યારે આપણું મન તેના માટે આસક્તિ વિકસાવે છે. આ આસક્તિને કારણે મનમાં ઈચ્છા જન્મે છે, તેને ધરાવવાની ઈચ્છા. અને જો લોકો ક્યાં તો પરિસ્થિતિ તેને અવરોધે તો તે ઈચ્છામાંથી ગુસ્સો ઉપજે છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણે આપણી આસપાસની દુનિયા, આપણું વ્યક્તિત્વ, આપણી પારિવારિક પૃષ્ઠભૂમિ બધું જ ભૂલી જઈએ છીએ. તેથી જ મનોવિજ્ઞાનમાં ક્રોધને અલ્પકાલિક ગાંડપણ કહેવામાં આવે છે. તે ક્રોધથી આપણે ભ્રમ વિકસાવીએ છીએ. આ ભ્રમના લીધે આપણી પાસે સ્પષ્ટ વિચારસરણી હોતી નથી અને બધું જ મૂંઝવણમાં મુકાઈ જાય છે. પછી ભ્રમ દ્વારા આપણે આપણી યાદશક્તિ ગુમાવીએ છીએ. એટલે કે આપણે કોણ છીએ, આપણી પારિવારિક પૃષ્ઠભૂમિ શું છે વગેરે. અને તેથી આપણે તે સમયે દુષ્ટતા કરી નાખીએ છીએ. તેથી આ રીતે આપણે દુષ્ટ કાર્યો કરવા માટે નીચે પડી જઈએ છીએ. ક્રોધથી ભરેલી બુદ્ધિ ભ્રમનો અનુભવ કરે છે અને ભ્રમિત બુદ્ધિ તેની ભેદભાવની શક્તિ ગુમાવે છે, કારણ કે તે ભૂતકાળની બધી યાદો ગુમાવી બેઠી છે. જે કોઈ ક્રોધથી ભરેલું હોય તે પોતાની જાતને અને બીજા બધા સાથેના તેના સંબંધોને સંપૂર્ણપણે ભૂલીને કાર્યો કરવા લાગે છે. વ્યક્તિ જે વસ્તુ સાથે આસક્ત થાય છે અને તે વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા રાખે છે, અને જ્યારે તે એ વસ્તુ પ્રાપ્ત કરવામાં અવરોધો જુએ છે ત્યારે એની લાગણી ક્રોધમાં ફેરવાઈ જાય છે. આ મનોભાવને કારણે થતી માનસિક અશાંતિ બુદ્ધિને ભ્રમિત કરે છે અને વ્યક્તિ તેની આસપાસની વસ્તુઓ અને જીવો સાથેના તેના સંબંધની ભાવના ભૂલી જાય છે. આમ ભ્રમિત બુદ્ધિ ભેદભાવની શક્તિ ગુમાવે છે. એકવાર બુદ્ધિ મંદ થઈ જાય છે ત્યારે વ્યક્તિ બે પગવાળો પ્રાણી બની જાય છે, જેમાં અંદરના સૂક્ષ્મ પોકાર સાંભળવા માટે કાન હોતા નથી. આમ તે પોતાના સંપૂર્ણ વિનાશની તરફ ભાગે છે.